दोस्तों સૌથી પહેલા વાત કરીએ કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો દરેક ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે. પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાને લઈને જે મીડિયા દ્વારા અહીંયા માહિતી આપવામાં આવી છે તમે આ જોઈ શકો છો કે દેશના કરોડો અન્નદાતાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર હોળીના તહેવાર પૂર્વે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા કરવાની તૈયારી કરી રહી છે. પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે તો તમે જોઈ શકો છો 4 માર્ચ પહેલા થઈ શકે છે ચૂકવણી. આ વર્ષે હોળીના તહેવાર 4 માર્ચ 2026ના રોજ છે. અહેવાલો અનુસાર કૃષિ મંત્રાલય 4 માર્ચ પહેલા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એટલે કે ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં નાણાં મોકલી શકે છે. જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વહીવટી સ્તરે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ યોજનાનો 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. એટલે મીડિયા દ્વારા એવી સંભાવના અહીંયા બતાવવામાં આવી રહી છે કે 4 માર્ચ 2026 પહેલા ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો 22મો હપ્તો જમા થઈ શકે છે. હોળી પહેલા સરકાર દ્વારા આ જાહેરાત થઈ શકે છે. હવે વાત કરીએ કે એવા કયા ખેડૂતો છે જેમને પીએમ કિસાન યોજના અંતર્ગત 2000ની જગ્યાએ 4000નો હપ્તો ચૂકવવામાં આવશે.